परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदेशाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाड लाल કહે હું અને મારું તજે તો મળે નહીં તારનાર मेरा मुझ में कुछ नहीं जो कछ है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा। बोलिए सदगुरु महाराज। કબીર સાહેબનું એક ભજન છે. ગુરુજીના સત્સંગની લાઈને હાલતા હાલતા આપણે એ ભજનમાં જાય. સંત કરો ને વિચાર, જ્ઞાની કરો ને વિચાર. વિચાર કરવાનું કે છે. કોને કે છે વિચાર કરવાનું? તો કે પેલા સંતોને. બીજું જેની પાસે જ્ઞાન છે એને. આ બોલનહારો તે ક્યાં વસે? આ બાપ બોલવા વાળો છે ક્યાં? એ રહે છે ક્યાં? પાણીથી છે પાતળો જેમ ધુમ્મસ કેરી ધાર, ધુમ્મસ કેરી ધાર. તો એ છે કેવો? તો કે પાણી રહ્યું ને પાણી, એને પકડી શકાય? પાણીથી છે પાતળો જેમ ધુમ્મસ કેરી ધાર. ધુમ્મસ એટલે ઝાકળ. ઝાકળની ધાર હોય ને એવી ધાર છે. તો કે પછી પિંડ બ્રહ્માંડથી પાર છે. પિંડ બ્રહ્માંડથી પાર છે. પિંડ એટલે શરીર, બ્રહ્માંડ એટલે આખું વિશ્વ. આખું વિશ્વ અને પિંડ એનેથી પાર છે. તો કે તોય છે કેવો? તો કે નોધારાનો આધાર જ્ઞાની કરો ને વિચાર. એ કેનો આધાર છે? તો કે જેને કોઈનો આધાર નથી ને એનો આધાર છે. જો એક વાક્ય હું એક કોક વાર બોલતો ગુરુ કૃપાથી, હું કેતા રામદુઆ, નિરાધાર સબકા આધાર અને આધાર એ કોઈનો આધાર નહીં. સમજાય હું બોલું? જે કોઈ આધારે છે ને કોઈનો આધાર નહીં, અને જે નિરાધાર છે ને એ સબકા આધાર. આપા મેટ્યા સંશય છૂટ્યા પૂરા દર્શન પાય, નિરાધાર ગુરુ અંતર્યામી તાકો શીશ નમાય, કબૂદીને કાઢો તો સુખ થાય. આપા મેટા સંશય છૂટ્યા પૂરા દર્શન પાય, પૂરા દર્શન પાય. પછી કે નિરાધાર ગુરુ અંતર્યામી તાકો શીશ ઝુકાય, કબૂદીને કાઢો તો જ સુખ થાય. ઘટ મેં આત્મ રામ જગાય. પિંડ બ્રહ્માંડ થી પાર છે. પિંડ બ્રહ્માંડ થી પાર છે. ઈ નોધારાનો આધાર. ઓશીકો આપો. જે ઓશીકો થાકી ગયો હોઈ જા બેટા.
પિંડ બ્રહ્માંડથી પાર છે ઈ નોધારાનો આધાર. એ જ્ઞાની કરો ને વિચાર, સંતો કરો ને વિચાર. આ બોલન હારો તે તો ક્યાં વસે. પછી આગળ સુન કી ધૂન મેં ધમ ધમી રહ્યો જ્યાં પવનનો છે વાસ, પવનનો છે વાસ. સુન કી ધૂન મેં ધમ ધમી રહ્યો. શૂન્ય શિખર શબ્દ ઉઠે શૂન્યમાંથી ફિર શૂન્યમાં સમાય. આમાં તમને સમજાય જાય ને? સમજાય જાય ને? સુન કી ધૂન મેં ધમ ધમી રહ્યો. यहाँ ધમ ધમી રહ્યો હે તો કે અહીંયા છે હું, અહીંયા પવનનો છે વાસ, પવનનો છે વાસ. આ પવન આપણે લઈ છે ક્યાંથી? પાછો મૂકી છે ક્યાં? મેહુલા વર્ષે મોતી તણા. મેહુલા વર્ષે મોતી તણા એટલે હું ગોરધનભાઈ, મેહુલા વર્ષે મોતી તણા એટલે હું સુરેશભાઈ. કિંમતી શબ્દો. આંખમાંથી નૂર વહેતું હોય એને મેહુલા કહેવાય. જ્યારે આંખમાંથી નૂર વહે ને એ નૂર છે ને એ મોતી છે. મેહુલા વર્ષે મોતી તણા ત્યાં ઘન ઘોર આકાશ. અહીંયા તો ઘન ઘોર આકાશ. હૃદય કબૂલ કરે છે કે હાયા કરો છો? કરે છે ને? જો ચા પી લે. सोन की धून में धम धमी રહ્યો ત્યાં પવન નો સેવાસ, પવન નો સેવાસ. જો સોનની ધૂનમાં ધમ ધમી રહ્યો. જો પેલા કે છે પિંડ બ્રહ્માંડ થી પાર છે, પછી કે નોધારાનો આધાર, પછી હું કે છે સોન की धून में ધમ ધમી રહ્યો. શૂન્ય ક્યાં છે એ આપણને ખબર છે ગુરુ કૃપાથી. પછી અહીંયા ધમ ધમી રહ્યો એટલે અહીંયા તો એને ધમધમી એટલે ભરપૂર છે એમ. તો કે અહીંયા છે હું, તો કે અહીંયા પવનનો વાસ છે. પછી હું કે છે મેહુલા વર્ષે મોતી તણા. મેહુલા વર્ષે મોતી તણા. મેહુલા એટલે દાખલા તરીકે આપણી આંખ છે ને એમાંથી નૂર વહેતું હોય એ મેહુલા, અને ઈ મોતીડા છે. મેહુલા વર્ષે મોતી તણા ત્યાં ઘનઘોર આકાશ એટલે આપણા સ્વરૂપની વાત કરે છે. તમે તો મારા સ્વરૂપમાં સ્થિર થાવ ને, અહીંયા ઘનઘોર આકાશ છે. ઘનઘોર એટલે એક આમ ઘનઘોર. એ જ્ઞાની તમે જુઓ. હજી જો આગળ એનું સરનામું આપે છે, જુઓ ને જ્ઞાની તમે કરો ને વિચાર, સંતો તમે કરો ને વિચાર. આ બોલન હારો તે તો ક્યાં વસે. પછી કે તખત તરવેણીના તીરમાં ખેલ જુઓ અપરંપાર, ખેલ જુઓ અપરંપાર. તખત ત્રિવેણી એટલે ગંગા યમુના ને સરસ્વતી જ્યાં ભેગી થાય ને અહીંયા ત્રિવેણી કહેવાય. આ ડાબી ઈંગલા, જમણી પિંગલા અને આ સુખમણા એ ત્રણેય જ્યાં ભેગી થાય ને એની તખત તરવેણી કહેવાય. તખત તરવેણીના તીરમાં ખેલ જુઓ અપરંપાર, જેનો પાર નો પામી ગઈ ને એવો ખેલ જુઓ અપરંપાર. તો કે પાંચ તત્વ અહીંયા પ્રગટ રમે. એટલે પાંચે પાંચ તત્વ અહીંયા રહ્યા ને એની પાસે રમે હે. તમારા સ્વરૂપ પાસે પાંચે પાંચ તત્વ પ્રગટ રમે હે. કેની પાસે રમે હે? તમારા સ્વરૂપ પાસે પાંચ તત્વ ત્યાં પ્રગટ રમે. જેમ વીજ કરે ચમકાર, જેમ વીજ કરે ચમકાર, વીજળી ચમકાર પટક 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 થઈને એમાં આ પાંચે પાંચ તત્વ પટક 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 તમારા આત્મ તત્વ પાસે કરે. એ જ્ઞાની જુઓ ને કરો ને વિચાર, સંતો કરો ને વિચાર. આ બોલન હારો તે તો ક્યાં વસે. પછી જો હજી એક સરનામું આપે છે, ગગન મંડળની ગોખમાં
વાગે અનહદનાદ, વાગે અનહદનાદ. ગગન મંડળની ગોખમાં, ગગન મંડળની ગોખમાં વાગે અનહદનાદ, વાગે અનહદનાદ. ઉન્મુનિએ ઓળખાય, ઉન્મુનિએ ઓળખાય, ખેલ છે ખાંડાની ધાર. ખાંડાની ધાર હોય ને આમ હોય, અહીંયા ધાર હોય ને અહીંયા ધાર હોય, પણ આપણું ધ્યાન અહીંયા સ્વરૂપમાં હોવું જોઈએ. આજે જ મેં સત્સંગમાં કીધું કે તમારું ધ્યાન સ્વરૂપમાં છે. આપણે આવ્યા છીએ આત્મકલ્યાણ કરવા માટે. થોડીક વાર, પલ દો પલ, થોડોક સમય પણ તમે તમારા આત્માના સ્વરૂપમાં સ્થિર રહી શકો છો. ઉન્મુનિએ ઓળખાય છે. ઉન્મુની એક દશા છે. તમારા સ્વરૂપમાં તમે સ્થિર રહ્યો ને, એ ઉન્મુની દશા છે. ખેલ છે ખાંડાની ધાર, ખેલ છે ખાંડાની ધાર. જ્ઞાની કરો ને વિચાર, સંતો કરો ને વિચાર. આ બોલને હારો તે તો ક્યાં હશે. આપણને સરનામું આપે છે, હાલવાનું ને ઊભું રહેવાનું આપણે પોતાએ છે. આપણે સ્થિતિ કેળવવી પડે. પછી આગળ, દસમે દ્વારે દેવ બિરાજે, સોહમ શબ્દની પાર, સોહમ શબ્દની પાર. દસમે દ્વારે દેવ બિરાજે, સોહમ શબ્દની પાર, સોહમ શબ્દની પાર. દસમે દ્વારે દેવ બિરાજે, દસમો દ્વાર, અહીંયા દેવ બિરાજે છે. અને છે ક્યાં? તો કે સોહમ. ગુરુ મહારાજે આપણને જે મંત્ર આપ્યો છે, સોહમ મંત્ર છે. એને તો એ જ બોલે છે. સોહમ શબ્દની પાર, હા. એ શબ્દની પાર છે. સોહમ છે ને, એ શ્વાસાની હારે જોડાયેલો છે. સોહમ શબ્દની પાર. પછી હું કે કહે કબીર કૂડું નહીં. કબીર ખોટું કોઈ દી બોલે નહીં. કહે કબીર કૂડું નહીં, સાચું અગમ અપાર. અગમ અપાર. કૃષ્ણ કે અગમ દેશ ગયા છે. કૃષ્ણના બા અગમ દેશ ગયા, હરજીવન બાપા અગમ દેશ ગયા, જ્યોતિમાં અગમ દેશ ગયા, જ્યોત્સનાબેન અગમ દેશ ગયા. અગમ દેશ એટલે કહે કબીર કૂડો નહીં, માનો સાચું અગમ અપાર. જેની ગમ ન પડે ને એનું નામ અગમ. અને કેવો છે? પાર પામી ન ગયો એવો અપાર. એ સંતો કરો ને વિચાર, જ્ઞાની કરો ને વિચાર. આ બોલને હારો તે તો ક્યાં વસે. ખાલી તમે આ વિશ્વમાં એક જ ધ્યાન રહીએ, એક ખાલી ધ્યાન, બીજું કાંઈ રહીએ નહીં તો કાંઈ નહીં. બાકી બધું એની રમત છે. કાલે રસમ ગઈ, ઉગા બાપા કહેતા કે સોમ સોમ કે ના, અને ઠરે બેસી અને હે મેના વિશ્રામ લેના. હું તમને ગુરુ કૃપાથી એક જ વાત કરું, કાંઈ ધ્યાન ન રહ્યો તો કાંઈ નહીં. આ બોલે છે એનું ધ્યાન રહે. કાલે આપણે એક પ્રેમી હરજીવન બાપાને એક પ્રેમી ભક્ત આવ્યો હતો, રણછોડ ભગત. બહુ સારી મૂર્તિ છે હરજીવન બાપા. એની રીતે એને સારી મૂર્તિ. કાલે આવ્યા હતા. એના ભેગું એમના સત્સંગી સંતો 4-5 માતાજીઓને આવ્યા હતા. એટલે ભગત આવ્યા ને, એટલે ભગત મેં 2 માતાઓને કીધું, બધું માતાઓ તમારા ગુરુ બોલે એમાં તમારું ધ્યાન રહે. ગુરુના દોષ ન જોવાય એવું ધ્યાન રહે. ગુરુના ગુણ અવગુણ ન જોવાય એવું ધ્યાન રહે. આપણે હરિગુરુ સંતોના ગુણ અવગુણ જોઈ જાય. મારાથી ભૂપનભાઈ કોઈક વાર આંખ બંધ થઈ જાય તો મારાથી જોવાઈ જાય. મને એમ થાય કે આંખ બંધ ન કરે તો સારું, નીંદર ન આવી જાય તો સારું. કોઈક વાર આવી જાય માણસ છે ને, મને આવી જાય, હું હોઈ જાઉં છું. આજે 9:30 મને એમ થતું હતું હોઈ જાઉં, કારણ કે આજે પ્રસાદ લેવાઈ ગયો તો ઇડલી ખાવા મળી મને. આજે ઢોકળા, તારી માને તેલને ઢોકળા ભાવે? માને કે આવું ને માસી, તારી માહીને તેલને ઢોકળા ભાવે? ગુણ અવગુણ જોવાઈ જાય તો હરિગુરુ સંતોના ગુણ અવગુણ ન જોવા ને, એ તો બહુ અઘરું છે. કોઈના નો જોવા કીધું છે. કોઈને ન જોવા તો આપણાથી તો હરિગુરુ સંતોના અવગુણ અવગુણ જોવાઈ જાય છે.
આ ભૂપેનભાઈના કોકોર અવગુણ મારાથી જોવાઈ જાય તો ખોટું પડે ન જોવાય. નકરી બીજાની ખરાબ વાત જ કરતો હોઉં હું તો. તો તું તું હા. તું બોલનાર નક્કી છે ને તને તને બોલનાર નક્કી છે એટલે તું ગમે હા, કઈ ને શું વાંધો કહું નહીં. છું. હા મને ખબર છે કૃષ્ણ, પણ નથી કરવા જેવું કૃષ્ણ એવું. હા એ કરવા જેવું. તું કબૂલ કરી લેસ ને તો હા. વાંધો નહીં આવે. એમાં તારો કચરો નીકળી જાય તો છે. કચરો અંદર ભર્યો રહે ને એ નહીં હારું. હા, એ બોલી નાખે ને ઈ હારું. કોઈ મારી વાત ટોપ ના પેટી કરીશ, બાકી બધાની હું ઉતરતી જ કરીશ. હા પણ એ હારું કૃષ્ણ જી કરી. હા મારી જો. વાત એકલા જ. અમુક માણસ ને ગાયરું બોલી જાય ને હારું. હું કામ અંદર કચરો નથી રહેતો. મનમાં રહે ને નહીં હારું. હવે નથી બોલતો, સુધરી ગયો. ઘણો ફેર છે. ઘણો ફેર છે ભૂપેન્દ્રભાઈ. ના હારું છે તો જીવન છે ને જીવન મળ્યું છે ને. હાલો જો હું વાત કરતો હતો, પાછી વાત ભૂલાઈ જાય. તમને ગુરુ બોલે એમાં વિશ્વાસ ખરી? સંપૂર્ણ વિશ્વાસ કરી ગુરુ બોલે એમાં? હાલો ગુરુ બોલે એમાં ન હોય તો કાંઈ નહીં. તમારા ઘટમાં તમે બોલો, તમારા ઘટમાં સદગુરુ બોલે છે, તમારા ઘટમાં તમને પૂરો વિશ્વાસ કરી? કાલે મેં વાત કરી હતી, આજે પાછી કરું. બાપા ભાઈ બપોરે 12 વાગે ગયો ને બાપા દીદીએ કીધું છે તમારે ત્યાં આવવાનું છે જમવા. હા ભાઈ હું આવવાનો જ હતો. બાપા એક વાત કરું? અરે ભાઈ એક હું બે કરું ને. બાપા બોલે છે ને એ હવે મને નક્કી થઈ ગયો, એટલે મન મેં એમાં સાંખ્યું. વાહ ભાઈ વાહ, શાબાશ શાબાશ. બે હાથ વાસામાં થાયડા. હવે એ તો ધ્યાન લાગ્યું કહેવાય. કોઈ પણ વસ્તુ લાગે ને તો લોહી નીકળે, ધ્યાન લાગે ને તો અમૃત નીકળે. શાબાશ હા શાબાશ શાબાશ શાબાશ. વાહ દોસ્ત વાહ. બા પછી આપણે થોડીક વાર પછી જાય તો બેઠા. હા ત્યાં બપોરના 12, 12 મધ્યાહન રવિ આવ્યો હતો. મને કે ભાઈ આજે અમાસ અને કેવી કાળી મેઘલી રાત છે. આજે અમાસ અને કેવી કાળી મેઘલી રાત છે. એટલે મેં તો અત્યારે તો બપોરના 12:30 થયા છે, મધ્યાહન રવિ આવ્યો છે. તમે આ રાતના ભજન ને ચા ને બીડીઓ ફૂકો ને એટલે તમે આવો, તમે જાગૃત હશો ને. એ કે હું તો જાગૃત છું, તું જાગૃત રહે. અરે અરે તું શું બોલ્યો? બાપા મારે બોલે છે એ પાકું થઈ ગયું. તો હું રાત બોલું કે દે બોલું, તાર રાત દીધી કામ છે કે બોલે છે ને કામ છે? મેં તમે એમ કરો છો એમ કહો છો, તરત જ સ્ટેશન પર આવું લાઈટ થાય તો સાચું ને ખોટું. પછી મને કે પાવૈયો હોય અને નગ્ન સ્ત્રી હોય, નગ્ન નહીં ખોવાનું જરા ખરાબ નહીં બોલું, નગ્ન સ્ત્રી હોય, પાવૈયો હોય અને જણ હોય, તો ત્રણેયમાં સિલેક્ટ કોને કરશો? મેં જોડી નગ્ન બાઈ હોય એને જ કરવાની હોય ને. એક વાત છે. તો આ ત્રણેયને બોલે છે એનો સંગ તમારે કરવો છે કે ત્રણનો કરવો છે? મેં સંગ તો એનો જ છે. તો પછી શું હાલી નીકળો છો? ગોદાવરી હુજ્યા રાનિયા અરુણિયા રાનિયા મને કે ગોદાવરી હુજ્યા કરે. મને કહે છે ને કોકનું સાંભળીને ન બોલાય, નક્કી પડે હોય તો જ બોલાય. હા આખા વિશ્વમાં એક જે ખબર છે બોલે છે એને એકેય ન કહેવાય. એક કહું તો એની દો કહું તો ગાળ કહે કે બે વિચાર. હાલો હાલો બોલો બોલો બસ હવે નહીં બોલો. સદગુરુ મહારાજ હાલો હાલો ગોર્ધન મુખાર હાલ તમારા વાળા આવી ગયા.